હેલો દોસ્તો, કેમ છો? કાલે અમે સાપુતારા પ્રવાસના અંદર ફરવા માટે હું અને મારો મિત્ર હિતેશભાઈ, એમનું ફેમિલી, મારું ફેમિલી, મારા બાળકો, એમના બાળકો સાથે અમે અર્ટિકા ગાડી લઈને નીકળી ગયા. અચાનકનો પ્રવાસ હતો. ખૂબ જ સુંદર મજા આવી. અમે દરેક વસ્તુની અંદર એટલે કે સાયકલ, ઘોડાગાડી એ બધું બહુ હતું જાત જાતનું. તમે વિડીયોમાં જોઈ શકશો. ખૂબ મજા લીધી. બાળકોને ખૂબ આનંદ કરાવ્યો. મારો મિત્ર સુરેન્દ્ર, કે જેની સાથે અમારી મુલાકાત થઈ. બાળકોને ઘોડા ઉપર બેસવાની ખૂબ મજા આવી. અમે પણ ઘોડા પર બેસી લીધું. તમે ફોટાઓની અંદર વિડીયોમાં જોશો. ઉપર સનસેટ પોઈન્ટ પર અમે પહોંચી ગયા હતા અને પ્રવાસીઓ ખૂબ જ ફરવા માટે આવી રહેલા હતા. તમે જોઈ શકો છો, ઊંટની ઘોડાગાડી પર બેસવાની ખૂબ જ મજા આવી. જ્યારે ઘોડાગાડીમાં અમે બેઠા ત્યારે તો ઓર મજા આવી. ખાડા ટેકરાવાળો રસ્તો હતો અને ફોટાઓ તો એટલા સુંદર આવે છે કે ખરેખર તમે તમારા મોબાઈલને બેટરી ફૂલ ચાર્જ કરીને લઈ જજો. ખરેખર ખૂબ મજા આવશે. અને બાળકોને એક દિવસ જરૂરથી સાપુતારાનો પ્રવાસ લઈ જજો અને એમને મોજ કરાવજો. ખાલી સાવચેતી એટલી રાખજો કે રસ્તાઓ થોડા ઊંચા નીચા ટેકરાવાળા છે, એટલે ગાડી ચલાવતી વખતે ક્યારેક તકલીફ પડે, એટલે તમે ગાડી ના ચલાવી શકો તો ત્યાંથી નીચેથી પણ ગાડી લઈ શકો છો. બાળકો અમારા ખરેખર ખૂબ જ મજામાં મસ્તી કરતા હતા. હું તો ખૂબ મજા લીધી. પ્રકૃતિ સાથે રહેનારો માણસ છું એટલે. અને છેલ્લે અમે ધીમે રહીને વળતા ત્યાંથી ડાંગી હોટલની અંદર અમે આવી ગયા. અમારું તમે તમામ જે ફોટા જોઈ રહેલા છો એ અમારા બાપ દાદાના વખતના છે. ઘોંઘડું, ઘંટી, બધી ત્યાં ગુફણ, બધું ખાસી બધી વસ્તુ મૂકેલી છે, પણ હું બધું વિડીયો કરી ના શક્યો. વારલી પેન્ટિંગ. બીજી વખત જવાનું મારું મન છે ફરી ત્યાં. ખાટલા ઉપર સૂઈને આરામ કર્યું. નાગલીની રોટલી, કઢી, શાક, અડદની દાળ. એકવાર જરૂરથી તમે જોજો. થેન્ક યુ.